ડાયરાને રામ રામ. કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હાલો, વાગી ગયા છે 5:30 અને વહેલા છતાં સિરાવી લઈએ. થોડુંક વાડીમાં કામ છે, હવે હું કામ વહેલા કરવાનું છે હમણાં તમને બતાવીએ. એ પહેલાં હું હાલો થોડો નાસ્તો કરી લઈએ. ચા, રોટલી, સિઝનની કેરી. તો હાલો નાસ્તો કરી લઈએ ને. એક શીર પહેલાં છે ને અહીંયા અમે આવી ને શીરાવા કેરી હોય ને એટલે આને છે ને સુગંધ આવી જાય. આને સુગંધ આવી જાય એટલે ગમે નથી એને એમ થાય કે મને કેરી આપશે. તો કેમ મજા આવી? જામી ગયું એમ કે. તો હાલો હવે એમની જમી લઈએ ને મળીએ આગળ વાડીમાં તજ વાટવામાં. ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો વાલા. જો આપણે ખાઈ લીધું છે 6 વાગ્યામાં. હવે માલ હાટો લેવા જઈએ છીએ ખાવાનું. તો એની માટે સૂકું સારોલું લેવાનું છે આપણે માલ હાટું. કેમ કે આપણે જો ખાઈ લીધું 6:45 વાગી ગયા છે ને હવે આપણે તલ વાઢવા જવું છે. તો એની પહેલાં હું કહું માલને ખવડાવી દઈએ. તો માલ શું ખાય ખબર? માલ ખાય સૂકું સારોલું. જવા આવું તકડો એટલો કચરો હશે. ખવડાવી મોટો જબર હતો આમ. તો આપણે જો સૂકો નાસ્તો લઈને નીકળી ગયા માલ હાટું. સૂકો નાસ્તો આપણે તો નાસ્તો કર્યા. આપણે તો ગરમ નાસ્તો કર્યા અને માલ હાટું છે સૂકો નાસ્તો. તો જો બધા નાસ્તો કરે છે સૂકો. જોઈ લે બધાને નીરી દીધું છે. હવની રીતે હવ ખાય છે. તો આ છે સૂકો નાસ્તો માલ માટે. ચાલો મળીએ આગળ. તો જવો શિરાવી કારવીને તે 6:45 નથી થયા છે. બોલો જો હજી દી ઉગે છે અહીંયા. હું કાલો મુહૂર્ત કરી વાળવી તૈલ વાટવાનું. જેને જમી લીધું એ બધા વિયાવા છે. વિચારમાં 3 જણા વિયાવા મેં. અને હું કહું દી ઉગતો હોય ને ત્યારે હું કહું 100 ઘડિયું સારું કહેવાય. હું કહું શું કેવું તમારું? તો જો તલ પાસે પહોંચી ગયા ને ચાલો હવે ચાલો કરી નાખીએ મુહૂર્ત વાઢવાનું. એમ નામ ચાલો જાય ગણપતિ દાદા. અત્યારમાં 3 કેરા હાલે છે. પછી જેમ દી ઉગશે ને એમ કેરા વધતા જશે. જેમ કે જે દી ઉગ્યો છે પણ જેમ દી માથે આવતો જશે એમ કેરાય વધતા જશે. હાલો હું આજ વાટી નાખવા છે તલને. હું તલને વાટી નાખવા અને પછી ખખેરી નાખવા છે. ઓઘાય કરવાના છે પાછા. પછી જો આવા શીવડા નીકળે. જો કેમ દોડે જોયું? હે બોલો. અરે વગા માથે
માથામાં સોટી ગયું તો બોલો હું આ શું છે કહું હે અડધા તલ વઢાણા છે અડધા અને અડધા ઊભા છે અને અત્યારે 10:30 થયા છે જોઈ લે કેટલી તડકી ભીંસ કરતી છે તમે વિચાર કરો સવારે 5:45 આવ્યા ક્યારે 5:45 સવારે 5:45 આવ્યા ને ત્યારે 10:30 થયા છે અને 10:30 તડકી એટલી ભીંસ કરે ને આમ જો દી માથે આવ્યો તો હવે વઢાણા એટલે પૂળા વાળી નાખીએ ઓગલા કરી નાખીએ અને હવે વહી જાય ટાઢા સાંઈએ હવે મળીશું પાછા કાલ સવારે ત્યાં સુધી ફોલો કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ હશે ને અમે બરફ આવવાનો છે અહીં બરફ ખાવાનો છે ટાઢો કોઠો કરવો તો હે તડક્યાના તપી ગયા તો જોવો અડધા તલ વાટીને હવે ભાગ્યા ઘેરે કેમ કે 11:30 થઈ ગયા હો દીધો હાવ માથે આવી ગયો 11:30 થયા છે એટલે હું કહું હાલો હાના પૂળા વાળશું ત્યાં બરફ આવી ગયો છે બરફના ગોળા આવ્યા છે રોડે રોડે તો આવે તે તો હાલો ટાઢા સાંયે બેઠા બેઠા બરફ દાબી જાઓ જાઓ મસ્ત મજાના સાંયે ગોળા આવી ગયા ઠંડા ઠંડા ગોળા કાન પર તલને પૂળા વાળવાના છે હાના તો હું રહેવા દઉં હા એમ નો ખાતો એ વાળવાનું છે તો 2 ખાવા પડશે એટલે જવા હાલો આ કંઈક ફૂટ છે નહીં તડકો થઈ ગયો તે આમાં 10 વાળા છે તો ત્યાં ડૂટી ફૂટી ટોપરું નીચે આવે અને આપણે શહેરમાં ખાવી તો ઉપર ભભરાવેલું આ નીચે હોય બધું હોય તો ખરું જ તે તો હાલો બરફ ખાવા તો જુઓ સરસ મજાની સવાર થઈ ગઈ છે આજે બીજો દિવસ છે અને આજ તો ભાઈ 6:10 થઈ ગયો થોડુંક મોડું થઈ ગયું 15-20 મિનિટ કાલ તો 4:45 થઈને તો નીકળી ગયા હતા તલ વાઢવા આજ થોડુંક મોડું થઈ ગયું છે તોય આપણે બપોર થાય ને તો વઢાઈ જાય તલ કેમ કે ઝાઝા છે નહીં અડધા ઉપર કાલે વાઢી નાખ્યા એટલે આજ તો વઢાઈ જ જાય ને તો જવો ધીરે ધીરે ઢેફામાં થઈને હાલી હવે તો કવડા કવડા ઢેફા છે પેલા આ ઢેફાને પલાળીને આમાંથી શું બનાવતા ખબર પાંચિકા બનાવતા તમે કદાચ રમ્યા હોય તો ખબર હોય કેવો હોય પાંચિકા એમ પછી આમાંથી રમોકડા બનાવતા ગારાના અને પાણી આવતું ને ઓગળી જતા પાછા બનાવતા આળા નહીં એવી કંઈ આપણે તો જો એટલા તલ છે હવે આપણે વાઢવાના બાકી છે પણ હમણાં બપોર થઈને ત્યાં પૂરા કરી નાખવા છે કેવું મસ્ત વાતાવરણ લાગે ગામડામાં અત્યારમાં સુરજ દાદાના દર્શન થઈ ગયા હોય જો ઉપલી આંકડી વાટી નાખી વળામણ કર્યું લો હતું અને હવે જો એટલાક જ છે હવે બપોર થાય ને એટલે પૂરું કરીને ઓઘાઈ કરી નાખવા છે હારવાર આને કે મોટા મોટા છે તલ જો છે ને પછી લઈ લેવું આને બાજરાને લઈ લેવું પછી કેમ બાજરામાં તો 1 દી થાય 4-5 જણા હશું ને તા જે થાય લેવો તો જો હે બરોબર ને ચાલો તો અને જો ઓઘા આપણે અહીંયા કર્યા છે તલના ઓઘા અને આને હવે વાટીને આને તમને પૂળા વાળીને ઓગલા કરી નાખશું ચાલો તો આજે બીજો દિવસ છે તલ વાઢવાનો તો આ બીજા દિવસમાં જો વહેલા કાલની જેમ વૈયાવા
આજ બપોર થાય ને એટલે આને પૂરું કરવાનું છે. પૂરું કરીએ પછી આને ખેડી નાખશું. ખેડીને પછી પાછું વાવશું. પાછું આવીને પછી પાછું આ રીતે વાટશું. તો આમના વરસ જતું રહે ભાઈ. કાળું ધન કહેવાય. આના 3500 રૂપિયા છે. હાલો મણીએ વાટવા. હવે 4 કેરા રહ્યા છે. 4 કેરા હવે રહ્યા બાકી એટલે પૂરું વાટવાનું આપણે. અને હજી વાગ્યા કેટલા ખબર? હજી તો 8 નથી વાગ્યા. હજી તો 7:30 ને 10 થઈ એટલે 7:45 થયા. ગરમી જવાય આમ જો આમ કપડાં તમને એમ થાય કે નાયા હશે. નાયા નથી. તલ વાઢીને કપડાં પરસોવાના ભીના થઈ ગયા. એટલે ગરમી આજના પ્રમાણમાં વધારે છે. ગરમી હમણાં ગરમી પડે નહીં પેલા વાઢી નાખવા છે તલ. તો ચાલો 4 કેરા છે મણી વાટવાનું. પછી મણી પૂરા વાળવાનું. પછી કરી નાખ્યું ઓઘા. પછી આપણે કરીએ પૂરું. નાની ફૂટ એમ ખરે વાત. આમાં ખર્ચે કરવાનું કામકાજ હાલે છે. પછી આમ ખખેરી આજે પાછા ઓખલા કરવાના. ઓલા ખખેરી નાખ્યા છે અને આજે બાકી ખખેરવાના છે. અહીંયા એકદમ કાળા તલ છે પણ છે ને કાળા. બોલો અહીંયા ઓઘા મૂકવા આવે. અને ફરતે મૂકી દેવો હમણાં. થઈ જાય બધા હેઠે. સરસ હો થોડા સરસ. જય શ્રીમાં થયા. આમ તો હરખા આવે.
ફ્રીજ આપ